આતી છીએ અમે હિસાબના પાકા છીએ। તમે અમને બહુ ઉઠા ભણાવ્યા પણ હવે નહીં। અને નવેસરથી કરવી પડી હરાજી। પરિણામે આ ઇજારાઓ પેટે સરકારી તિજોરીને કરોડો રૂપિયાની આવક। हिसाब दो जवाब दो, हिसाब दो जवाब दो। कांग्रेस पक्ष लईने આવ્યો છે। લોકો સુનામી, વાવાઝોડું અને ભયાનક પૂરથી હંમેશ માટે રહે છે ભયભીત, છતાં સુરક્ષાની વ્યવસ્થાથી કાયમ રહે છે વંચિત। હિસાબ દો જવાબ દો, હિસાબ દો જવાબ દો, જવાબ દો। છેલ્લે સદભાવના મહોત્સવ આવા બિનજરૂરી મહોત્સવો અને મેળાઓમાં સરકારી કચેરીના અધિકારીઓ બન્યા છે વ્યસ્ત, જ્યારે આમ આદમી આ તમામ સગવડો ખાસ કરોડોનો ભ્રષ્ટાચાર આચરીને કહે છે આ છે ગુજરાતનો વિકાસ। ભાઈ શ્રી જ્ઞાનીભાઈ તથા રશ્મિભાઈ ઠાકોર સ્ટેજ ઉપર પોતાનું સ્થાન લે। હવે આપણો કાર્યક્રમ આપ સૌને બહાર ઉભેલા ભાઈઓને વિનંતી કે તેઓ નીચે બેસી જાય અને હું મહુવા તાલુકા યુવક કોંગ્રેસના પ્રમુખ એવા વિજયભાઈ બારૈયાને વિનંતી કરીશ કે તેઓ શબ્દથી સ્વાગત કરશે। વિજયભાઈ બારૈયા આપણા સ્થાનિક આઈને જે ગામના અને બહાર ગામ કે આવે તેમનું તમામનું સ્વાગત કરું છું। જય હિન્દ જય ભારત। રજનીભાઈ મહુવા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રજનીભાઈ નું સ્વાગત પ્રેમજીભાઈ નાથાભાઈ કરશે। પ્રેમજીભાઈ છગનભાઈ ભેર કરશે। છગનભાઈ ભેર અરે છગનભાઈ ભોજભાઈ ભૂકણ નું સ્વાગત ફિરોજભાઈ પઠાણ કરશે। ફિરોજભાઈ ભાઈ ભોજભાઈ ચંદુભાઈ બાંભણીયા તેમનું સ્વાગત કરશે। સન્માન સાથે જીવતા જો કર્યા હોય, જો બોલતા કર્યા હોય, ઓળખાણ કે પરિચય કર્યા હોય, તો મારે એ કહેવું છે આ બેઠેલા તમામ વડીલો કે યુવાન દોસ્તોને અને વડીલોને ખાસ યુવાનો પૂછજો કે વર્ષો પહેલા આપણે પાસે ખાવાય તૈયાર થાય અને એથી વધુ હું તમને આગળ એ વાત કરું છું કે એ સિંહણમાં સિંહણ ઇન્દિરા ગાંધીને હું સિંહણના રૂપમાં એટલે કહું છું કે બેન તાકાત વાળી કેટલી શબ્દોમાં નથી, ગામડાના લોકોના દિલમાં પણ આ વાત પડેલી છે। સહેજ ઈકો ઓછો કરના, સહેજ ઈકો ઓછો કરો। અને ગામડામાં વસતા ખેડૂતો, ગામડામાં વસતા મહેનતકશ લોકો
એ માણસના પેટનો ખાડો પૂરે છે. મને બતાવો તમે મારા પેટનો ખાડો મળશે. કોઈ ઉદ્યોગપતિ એમ કહી શકશે કે મેં એવો ઉદ્યોગ નાખ્યો છે અને એવું સરસ પ્રવાહી બને છે કે જાઓ ઘરે જઈને આની દાળ કરીને પીજો, આની દાળ પીવા. કોઈ ઉદ્યોગપતિ એમ કહી શકશે કે મારા ઉદ્યોગમાં તમે આમ ત્રાજવામાં મૂકજો. આ 10 વર્ષમાં ભારતીય જનતા પક્ષની સરકારે પણ કોના માટે થાય તો કે મોટા ઉદ્યોગપતિ આવે એના માટે બધું લૂંટાવવાનું. કચ્છમાં મુખ્યમંત્રીના ખાસ માનીતા ઉદ્યોગપતિ છે, એના ભાગીદાર જેવા છે, અદાણી. 5,86,64,00,000 વિકાસ થયો. મુખ્યમંત્રીના માનીતા એક ઉદ્યોગપતિનો વિકાસ થયો. એ સાચો વિકાસ નથી. વિકાસ તો ઇન્દિરા ગાંધીએ કર્યો કે જમીન કોઈ ઉદ્યોગપતિને નહીં, ગામે ગામ કહ્યું કે માણસને. સિંહજી ગોહિલનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે. કોંગ્રેસ ત્યારબાદ રસાભાઈ ભીખાભાઈ શિયાળ. અને પટેલ ખેડૂતનો પ્રશ્ન હતો જીબી અને કનેક્શન માત્ર વાત કરતા કે 1992 થી ખેડૂતો આજે વીજ કનેક્શન માંગી રહ્યા છે. રાત્રે વીજળી આપણે વીજ કનેક્શન મળતા નથી અને ક્યાંક આવનારા દિવસો 2012 માં કોંગ્રેસનો જ્વલંત વિજય થાય અને ખેડૂતોને જોયું ત્યારે વીજળી મળે, કનેક્શનો મળે અને ખોટી રીતે રેડો ન પાડે અને ગરીબ પ્રજાને કઈ મુશ્કેલી પડતી હોય તો આજની જે યાત્રા છે એ કોંગ્રેસ પક્ષ તરફથી એ કોંગ્રેસની વિચારધારા જીવતી કરવા માટે ખાસ કરીને યાત્રાનું આયોજન દરિયાકાંઠા પર દરિયામાં પ્રદૂષણ થઈ રહ્યું છે.